So, briefing about myself, I'm a maxillofacial surgeon and I have been practicing in head and neck oncology. એટલે મેં પહેલું ડેન્ટલનું ભણ્યું છે 2006 થી 2011 સુધી. એટલે હું ડેન્ટલ સર્જન થયો. પછી મેં ફેસ અને જડબાની સર્જરીનું સ્પેશિયલાઇઝેશન કર્યું છે 2012 થી 2015. અને એના પછી મોઢાના કેન્સરનું સુપર સ્પેશિયલાઇઝેશન કર્યું છે. એના વિશે હું ભણ્યો. એટલે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ હું કરી રહ્યો હતો પહેલા. હવે ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન એટલે જે ફેસ અને જડબાની સર્જરીઝ કરતા હોય એ ડોક્ટર્સને મેક્સિલોફેશિયલ સર્જન્સ કહેવાય. હવે પહેલા વિચાર એ આવે કે ડોક્ટર થઈને સ્ટાર્ટઅપ કરવું કેમ જરૂરી છે. તો સ્ટાર્ટઅપ માટે એમ જરૂરી છે કેમ કે બધા જ અલગ અલગ જે પ્રોફેશન્સ હોય છે એની પોતાની તકલીફો હોય છે અને કોકે તો સોલ્વ કરવી જ પડશે. એટલે આપણે પોતે કેમ ના સોલ્વ કરીએ, આપણે કેમ કોઈ બીજા માટે રાહ જોઈએ કે બીજા દેશવાળા સોલ્વ કરશે અને આપણે એમની પ્રોડક્ટ્સ વાપરીશું. આપણો દેશ 140 કરોડથી વધારે વસ્તીવાળો છે અને બહુ જ બધી વસ્તુઓની જરૂર પડે છે. એટલે આપણે એમાં સહભાગી બનીએ અને આપણે જ કંઈક નવું કરીએ. તો એવા કયા પોઈન્ટ્સ હતા કે જેના લીધે આપણે કંઈક નવું કરવાની જરૂરત પડી? તો એક પોઈન્ટ છે સ્ટેરિલાઇઝેશન. કોઈ પણ ઓપરેશન થિયેટરમાં જ્યારે પણ સર્જરી થાય ત્યારે ચોખ્ખાઈની બહુ જ જરૂરિયાત હોય છે, જેનાથી કોઈ પણ પ્રકારના કીટાણુ ઓપરેશન સાઇટ ઉપર ના આવી જાય અને હોસ્પિટલના અંદર જે રોગ ફેલાતા હોય એકબીજા પેશન્ટ્સના એ ના ફેલાય. તો સ્ટેરિલાઇઝેશન રિક્વાયરમેન્ટ્સની સમજ મને સર્જન થવાના લીધે થોડી વધારે હોય. અને બીજું એક કારણ છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ સ્ટેન્ડર્ડ્સ બહુ લો હોય છે, તો આપણે એક્સપોર્ટ નથી કરી શકતા. તો મારી એવી ઈચ્છા હતી કે આપણે એવું કામ કેમ ના કરીએ કે આપણી ભારતમાં બનેલી પ્રોડક્ટ્સ બહાર જાય. એટલે આ બધા જે પેઇન પોઈન્ટ્સ હતા એના લીધે મેં આગળ કામ કર્યું. આ થોડી મારી જર્ની વિશે છે કે મેં કઈ રીતે સ્ટાર્ટ કરી. એટલે જ્યારે મેં 2020માં મારું કંપની સ્ટાર્ટ કરી ત્યારે ઘરેથી જ કર્યું હતું. તમે જોઈ શકો છો કે બહુ એવું કંઈ નહોતું. એટલે ઘણી વખત લોકો કહેતા હોય છે કે બહુ બધા પૈસાની જરૂર હોય છે ધંધો સ્ટાર્ટ કરવા માટે. તો મારું એટલું જ કહેવું છે કે પૈસા કરતા ઈચ્છાની વધારે જરૂરત હોય છે. તો જો ઈચ્છા હોય તો બધું થાય. તો અમે રૂમથી સ્ટાર્ટ કર્યું અને એ વખતે અમે 3 લોકો હતા, 2 પડોશીઓને લઈને સ્ટાર્ટ કરેલું. પછી એનાથી અમે એક દુકાન પર ગયા, થોડો બિઝનેસ મોટો થયો, પછી અમે હોલ રેન્ટ પર લીધો. પછી અમે 3 સીવણ મશીન લાવ્યા. હવે તમે વિચારી શકો છો કે કોઈ માણસ ડોક્ટર બન્યો હોય એ સીવણ મશીન વસાવે એટલે લોકો કેવી વાતો કરે. એટલે આપણું ધ્યેય છે કે આપણે કંઈ નવું ડેવલપ કરવું છે, કોઈ પ્રોડક્ટ્સ બનાવી છે, તો ટેકનિકાલિટીસ આપણે સમજવાની જરૂર છે અને એ માટે કામ કરવાની જરૂર છે. એ પરિસ્થિતિ અત્યારે આવી છે. પછી અમે આગળ પ્રગતિ કરી અને અમે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ અચીવ કરવાનું કોશિશ કર્યું. તો શું આ પિક્ચર જોઈને તમને લાગે છે કે આ કામ ભારતમાં થઈ રહ્યું છે? અથવા જો ભારતમાં થઈ રહ્યું છે તો વિજાપુર, આપણા મહેસાણા જિલ્લાના વિજાપુર ટાઉનમાં થઈ રહ્યું છે. શું આ ફોટો જોઈને તમને લાગે છે? જે સાંભળતા હોય એ લોકોને. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે આ બધું 3 વર્ષની અંદર થયું છે. અને એટલે થયું કારણ કે આપણે એક રૂમમાંથી ચાલુ કર્યું હતું 120 સ્ક્વેર ફૂટથી અત્યારે 15,000 સ્ક્વેર ફૂટનો એરિયા કવર કરીએ છીએ અમે. અને અમારો માલ 24 રાજ્ય અને 6-7 દેશો સુધી પહોંચી ચૂક્યો છે. એટલે આપણે એમ વિચારીએ કે આપણે કંઈ ના કરી શકીએ તે વસ્તુ ખોટી છે. આપણે જે પણ ભણ્યા હોય, જે પણ એજ્યુકેશન લીધું હોય, જે પણ એક્સપિરિયન્સ લીધો હોય એનાથી આપણે ભૂલો કરીને નવું કંઈક શીખીએ અને નવું કંઈક કરીએ કે જો બધા લોકો આપણું વાપરે. અત્યારે અમે ઘણી એવી પ્રોડક્ટ્સ ડેવલપ કરી રહ્યા છે જે ઘણા લોકોને પહેલાથી જ નહીં પણ જે અત્યારે બની અને યુઝમાં આવે છે ઓપરેશન થિયેટર્સમાં. આ મારો પેકિંગ એરિયા છે. તો આ પેકિંગ કોઈ પણ ઓપરેશન થિયેટર કરતા પણ ચોખ્ખો છે. એટલે જે પ્રોડક્ટ્સ ઓપરેશન થિયેટરમાં વપરાવાની છે એ એટલી જ ચોખ્ખી હોવી જરૂરી છે. આ અત્યારે અમારા શિપમેન્ટ છે. એટલે પહેલા અમે બહુ નાનાથી ચાલુ કર્યું હતું, હવે આપણે મોટા શિપમેન્ટ કરી રહ્યા છીએ. અને સરકારની પણ અમને સહાય મળી છે નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે. તો આઈહબ તરફથી અને હેલ્થ મિનિસ્ટર સાહેબે અમને ગ્રાન્ટ આપી હતી. એનું પિક્ચર છે. એટલે ઘણી બધી શક્યતાઓ છે. આ ખાલી બ્રીફ હતું કે મારે તમને જાણકારી આપી હતી કે એક ડોક્ટર થઈને મારે સ્ટાર્ટઅપ વિશે ચર્ચા કરવાની જરૂર કેમ પડી છે.
હવે પહેલું જે સ્ટુડન્ટ્સ હોય એમને મારે થોડું બ્રીફ કરવું છે કે સ્ટાર્ટઅપ શું છે, અને બીજા અત્યારે કદાચ યુનિવર્સિટીઝ અને કોલેજીસના પ્રિન્સિપલ સાહેબો પણ જોડાયા હશે, શિક્ષકો પણ જોડાયા હશે, એટલે બધાનો રોલ છે. એ શબ્દ ઇકોસિસ્ટમ એટલે વાપરવામાં આવ્યો છે કેમ કે આપણે એક માહોલ બનાવવાનો છે જેમાંથી નવી વસ્તુઓ બની શકે અને નવી વસ્તુઓ ઉત્પાદન થઈ શકે અને આખા વર્લ્ડમાં જાય. આપણે 86% વસ્તુઓ ભારતમાં મેડિકલ સેક્ટરમાં વિદેશથી આવે છે. આપણે આટલો મોટો દેશ હોવા છતાં જો બીજા લોકો પર નિર્ભર રહીએ તો એ અવ્યવહારિક કહેવાય. આપણે એ દેશ છે જેને વિશ્વના સૌથી સારા સર્જન્સ, વિશ્વના સૌથી સારા ડોક્ટર્સ આપેલા છે, અને એન્જિનિયરિંગની પણ વાત કરીએ તો આપણે એ દેશ છે જેને સૌથી ઓછી કિંમતમાં ચંદ્રયાન-3 સાઉથ પોલ પર ઉતાર્યું છે. એટલે કોમ્પિટન્સી લેવલ્સ આપણા જોડે છે, ખાલી આપણે એપ્લાય નથી કરી રહ્યા. આપણા લોકોને ઇન્ટરેસ્ટ હોય છે કેનેડા જવામાં, ઓસ્ટ્રેલિયા જવામાં અને યુએસ જવામાં. આપણા લોકોને ઇન્ડિયામાં રહીને અહીં બેસીને કશું કરવાની ઈચ્છા ઓછી હોય છે. સરકાર આટલી મહેનત કરી રહી છે, તકો ઊભી કરી રહી છે, માહોલ આપી રહી છે. આપણું કામ એક સ્ટુડન્ટ તરીકે અથવા એક યુવા તરીકે એમ છે કે આપણે દેશને કઈ રીતે આગળ લઈ જઈ શકીએ કે દેશની વૃદ્ધિ થાય, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની. કેમ કે આપણે 3.5% જેટલો ફાળો વર્લ્ડમાં આપીએ છીએ, જો કે આપણી પોપ્યુલેશનનો ફાળો 20% જેટલો છે. એટલે આપણે ઘણું બધું વધારે કરવાનું છે આવતા 20-25 વર્ષમાં, જો આપણે વર્લ્ડમાં ટોપ પર જવું હશે તો. તો પહેલું કે સ્ટાર્ટઅપ શું છે, એની એક સ્લાઇડ છે કે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા એક પાર્ટનરશિપ ફર્મ. જો આ જે પ્રેઝન્ટેશન છે તેની દરેક સ્લાઇડ એક લેક્ચર પ્રમાણે છે, એટલે હું બહુ ડીપમાં નહીં લઈ જઉં, કેમ કે અમુક વખત બહુ ડીપ લઈ જાય તો બોરિંગ થઈ જાય લેક્ચર. મારી ઈચ્છા નથી કે તમને બોર કરું, પણ તમને બેઝિક નોલેજ હોવું જોઈએ કે સ્ટાર્ટઅપ શું છે અને સ્ટાર્ટઅપ કેમ કરવું, અને કોલેજ અને સ્કૂલ તરફથી તમને શું મદદ મળી શકે છે અને સરકારી શું સહાય મળી શકે છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ તમારે નવી કરવી હોય, બરાબર, ત્યારે એને સ્ટાર્ટઅપ કહી શકાય. એને તમારે ઇન્કોર્પોરેટ કરાવવી પડે, એટલે એક લીગલ સિસ્ટમ થ્રુ આવવું પડે, જેને અથવા તમારે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવી પડે અથવા પાર્ટનરશિપ ફોર્મ બનાવવી પડે. એ કંપની 10 વર્ષથી નાની હોવી જોઈએ તો જેને સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ માન્યતા મળે છે, DIPP નંબર મળે. એ કંપનીનું ટર્નઓવર 100 કરોડથી ઉપર ના હોવું જોઈએ. અને કંઈ પણ નવી વસ્તુ, હું 3 વસ્તુ પર ખાસ ફોકસ કરું છું. એક છે સેલેબિલિટી, શું એ વસ્તુ તમે બનાવો છો તેને વેચી શકાય છે. બીજી છે સસ્ટેનેબિલિટી, શું એ વસ્તુ પહેલા વપરાતી હતી આજે વપરાય છે અને શું કાલે વપરાશે. કેમ કે અમુક વસ્તુ કેવી હોય, દિવાળી જેવી હોય, દિવાળીમાં ફટાકડા વપરાય પણ દિવાળી પછી ના વપરાય. તો એ બધા સ્ટાર્ટઅપ્સ લાંબા ગાળા સુધી કામ ના કરી શકે. તો આપણે એવી પ્રોડક્ટ પકડવાની કે જેનો વપરાશ લોંગ ટર્મ સુધી થઈ શકે. પછી છે સ્કેલેબિલિટી. સ્કેલેબિલિટી એના માટે કે તમે બિઝનેસનો ગ્રોથ કેટલો આગળ વધારી શકો. તો શું મારા પ્રોડક્ટ્સ ખાલી વિજાપુરમાં વપરાશે, કે ખાલી ગુજરાતમાં વપરાશે, કે આખા ભારતમાં વપરાશે, કે પછી આખા વિશ્વમાં વપરાશે. તો સ્કેલેબિલિટી અને માર્કેટ સાઇઝ સમજીને આપણે આગળ વધવાનું હોય. તમે ફોટામાં જોઈ શકો છો, તમને કદાચ સારા લડ્ડુ દેખાતા હશે. તો લડ્ડુ પર આપણે ખાલી પિસ્તા બદામ લગાવવાથી કંઈક નવું પ્રોડક્ટ ના બની જાય. આપણે કંઈક ઇનોવેટ કરવું પડે, તો સરકાર એને માન્યતા આપે છે ઇનોવેશનમાં. તમને કોઈ પણ પ્રશ્ન વચ્ચે થાય તો તમે મને પૂછી શકો છો. આઈ થિંક દેટ ઇઝ લાઈક મેમ, કાઇન્ડલી રિક્વેસ્ટ એવરીવન કે કોઈ પણ પ્રશ્ન હોય તો દે કેન સ્ટોપ મી એન્ડ આસ્ક મી મીનવાઇલ. તો સ્ટાર્ટઅપ્સમાં પહેલી વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે આઈડિયા. કોઈ પણ વ્યક્તિ હોય તેમને પોતાના જીવનકાળમાં કંઈક નો કંઈક આઈડિયા આવતો હોય કે મેં આવું કર્યું હોત તો સારું છે, મેં તેવું કર્યું હોત તો સારું છે. તો મારું ખાલી એટલું કહેવું છે કે ખાલી વિચારવાથી કંઈ ફાયદો થતો નથી, તમારે એક્શન લેવી પડશે. વિચારો બધાને આવે છે, આપણે 140 કરોડથી વધારે લોકો છીએ, દરેક વ્યક્તિને કંઈક નો કંઈક આઈડિયા આવતો હોય, પણ બધા લોકો આઈડિયાને જીવવા માંગતા નથી. એ લોકો ખાલી વિચારીને ખુશ થવા માંગે છે. પૈસા આઈડિયાને કન્વર્ટ કરવાના મળે છે. તમે નવું પ્લેન બનાવો, નવી ટ્રેન બનાવો, ખાલી વિચારવાના કોઈ પૈસા નથી. તમે એને એકચ્યુઅલમાં બનાવો, કઈ રીતે બનાવો એનો એક માહોલ ઉભો કરવો પડે. તમારે બહુ લોકોની મદદ જરૂર પડે. અને હું વારે ઘડીએ કહું છું કે સ્ટાર્ટઅપ ઇઝ અ ટીમ સ્પોર્ટ. આપણે ક્રિકેટ અથવા ફૂટબોલ જેવું છે, બેડમિન્ટન જેવું નથી. એકલો માણસ ના કરી શકે, એના માટે આખી ટીમ જોઈએ. એટલે તમારામાં પહેલી એ કળા જોઈએ કે તમે ટીમ બનાવી શકો છો. તમારે કેપ્ટન બનીને કામ કરવાનું છે અને તમારે બધાને સાચવવાના છે અને આગળ લઈ જવાના છે. એટલે સૌથી પહેલી વસ્તુ છે આઈડિયા. હવે સ્ટાર્ટઅપના સ્ટેપ્સ આપણે શીખીશું
કે સ્ટાર્ટઅપ્સમાં શું શું હોવું જોઈએ, શું શું કરવું જોઈએ કે આપણું સ્ટાર્ટઅપ એક આઈડિયામાંથી એક રિયાલિટી તરફ જઈ શકે. સૌથી પહેલી વસ્તુ આવે છે માર્કેટ રિસર્ચ. ઘણી બધી વખત મને સ્ટુડન્ટ્સ મળતા હોય છે જેમને અમે ગાઈડ કરીએ, તો એ લોકો દરેક વ્યક્તિ જ્યારે સ્ટાર્ટઅપ કરે ને એને એમ જ લાગે કે મારો આઈડિયા પહેલો જ છે, બીજો કોઈ વ્યક્તિ આવું કરી નથી રહ્યો. તો ઘણી વખત મારી એવી સલાહ છે કે તમારે માર્કેટ રિસર્ચ કરવું જોઈએ ગ્લોબલ લેવલે. કદાચ ગુજરાતમાં નથી કરી રહ્યું, અથવા આખા ઇન્ડિયામાં નથી કરી રહ્યું, અથવા આખા વર્લ્ડમાં નથી કરી રહ્યું. ઘણી વખત આપણને લાગે કે નથી કરી રહ્યું, પણ તમે શોધવા બેસો તો તમને લાગે કે આવું બીજા 40 લોકો કરી રહ્યા છે. એટલે માર્કેટ રિસર્ચ કરવું બહુ અગત્યની વસ્તુ છે કે આપણને ખબર પડે કે માર્કેટમાં લોકો શું શું અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરી રહ્યા છે, અથવા ઘણી વખત કેવું હોય કે આપણે વિચાર્યું હોય એનાથી પણ સારું કરી રહ્યા હોય. બીજી વસ્તુ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તમે કોઈ અલગ વસ્તુ બનાવી રહ્યા છો, તમે કોઈ એવું પ્રોડક્ટ બનાવી રહ્યા છો કે જેવું તમને લાગે છે કે તમારે પબ્લિકમાં આવે એના પહેલા તમારે એનો બચાવ કરવો જોઈએ, તો તમારે પેટન્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ, ટ્રેડમાર્ક્સનો ઉપયોગ કરવો જોઈએ, કોપીરાઇટ્સનો, અને બીજી જે પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આપણા રાઇટ્સ છે એનો ઉપયોગ કરવો જોઈએ. તમને એની જાણકારી ઓછી હોય તો તમે તમારા કોલેજમાં અથવા કોઈ પણ ઇન્ક્યુબેટર સેન્ટર હોય ત્યાં જાણકારી મેળવી શકો છો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમને કઈ રીતે મળે. સરકાર અત્યારે ખૂબ સહાય આપી રહી છે તમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ લેવા માટે. આ જ વસ્તુ આજથી 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા વિચારવામાં પણ નથી આવતી કે સરકાર આવી મદદ કરે છે. અને આ બહુ એક્સેપ્શનલ વસ્તુ કહેવાય કે અત્યારે સ્ટુડન્ટ્સને આ વસ્તુ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. અમે સ્ટુડન્ટ્સ હતા ત્યારે આટલું કદી નતું કરવામાં આવતું. પછી આવે બ્રાન્ડ ઉપર. હવે આ 3 ફોટા મેં એટલે મૂક્યા છે કે હું ઈચ્છું છું કે બ્રાન્ડિંગ કઈ રીતે થાય એ તમારા સુધી પહોંચે. પહેલામાં પહેલો ફોટો છે ડાબી બાજુમાં યલો કલરનો. તો એ એકચ્યુઅલી વનસ્પતિ ઘીનો છે, પણ લોકો કદી વનસ્પતિ ઘી શબ્દ નથી વાપરતા. લોકો એમ જ કહે છે કે ડાલડા લાવજો. ડાલડા લાવજો એના માટે કેમ કે એ લોકોએ બ્રાન્ડિંગ એટલું સરસ કર્યું કે લોકો વનસ્પતિ ઘી શબ્દ વાપરતા અથવા વનસ્પતિ ઓઇલ શબ્દ વાપરતા બંધ થઈ ગયા અને ડાલડાનો શબ્દ વાપરતા થઈ ગયા. તો એમનું બ્રાન્ડિંગ એટલું સરસ હતું. એ જ રીતે ગુજરાતમાં કોઈને પણ ડેરી મિલ્ક ખાવી હોય ને તો કેડબરી કહેશે, કદી એમ નહીં કે મારે ચોકલેટ ખાવી છે. તો ડેરી મિલ્કે અથવા કેડબરી કંપનીએ એમનું બ્રાન્ડિંગ એટલું સરસ કરી શક્યા કે લોકોને ખબર પડી કે કેડબરી એટલે ચોકલેટ. લોકો ઇન્ડિયામાં હજુ ચોકલેટ શબ્દ એ રીતે નથી વાપરતા, ખાસ કરીને આપણા ગુજરાતમાં. એટલે એ બ્રાન્ડ પ્રેઝન્સનો ઉપયોગ કહેવાય કે બ્રાન્ડિંગ કેટલી સરસ રીતે કંપની કરી શકી. અને ત્રીજી બ્રાન્ડ છે કિંગફિશર. હું આ એક્ઝામ્પલ એટલે લઉં છું કે તમે કોઈ કે ભાઈ કિંગફિશર હોસ્પિટલ ધારો કે કોઈએ ખોલી, તો શું તમે એમાં એડમિટ થશો? કદાચ તમે નહીં થાઓ, કેમ કે એ બ્રાન્ડનું નામ એ જગ્યાએ જોડાયેલું છે જે હોસ્પિટલને સૂટ નથી થતું. તો બ્રાન્ડિંગ બહુ અસરકારક વસ્તુ છે, અને જેના માટે તમે જ્યારે પણ નવી પ્રોડક્ટ બનાવો અથવા નવું સ્ટાર્ટઅપ કરો તો તમારા નામને તમારા બ્રાન્ડને બહુ જ વેલ્યુ આપજો, કેમ કે લોકોના મગજમાં એ વસ્તુ છપાઈ જશે. ધારો કે તમારો આઈડિયા આવ્યો, તમે એને ઇન્કોર્પોરેટ કર્યું, તો પહેલી વસ્તુ છે લીગલ ફોર્મમાં લાવવું. કેમ કે ખાલી નામ આપવાથી કોઈ વસ્તુ કંપની નથી બની જતી. કંપની માટે તમારે એને લીગલ એન્ટિટી બનાવવી પડે. એટલે જે રીતે મેં પહેલા કહ્યું કે તમારે પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા LLP બનાવવી પડે. એટલે તમારે તમારા CA અથવા કોઈ પણ લોયરને વાત કરીને જે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં નોંધણી કરાવવી પડે કે તમે આ રીતે કંપની બનાવી છે અને તમારું શેર અલોટમેન્ટ કઈ રીતનું છે. એના વિશે તમારે વધુ જાણકારી જોઈએ તો તમે તમારા મને પછી પણ પૂછી શકો છો. બીજી એક વસ્તુ છે કો ફાઉન્ડર. હવે ધારો કે મારે કોઈ મશીન બનાવવું છે, મારે એક રોબોટિક સર્જરીનું મશીન બનાવવું છે, તો એઝ અ ડોક્ટર તમને લાગે છે કે હું બનાવી શકું? તો જવાબ છે ના. મારે બાયોમેડિકલ એન્જિનિયરની જરૂર પડશે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની જરૂર પડશે, સોફ્ટવેર એન્જિનિયર્સની જરૂર પડશે, ECની જરૂર પડશે, બહુ જ બધા લોકોની જરૂર પડશે. એટલે પહેલું કોઈ એવું વ્યક્તિ કે જેને એ જ્ઞાન હોય જે મારા જોડે નથી, તો જેને તમે પાર્ટનર કહી શકો અથવા કો ફાઉન્ડર કહી શકો, કે જે ઇક્વલી રિસ્પોન્સિબલ રહેશે તમારા સ્ટાર્ટઅપને ગ્રો કરવા માટે. તો તમારે ઘણી વખત એવા વ્યક્તિની અથવા વ્યક્તિઓની જરૂર પડતી હોય છે જે સ્ટાર્ટિંગથી તમારા જોડે હોય અને તમને ગ્રો થવામાં મદદ કરે. એને તમે કો ફાઉન્ડર પણ કહી શકો, જેણે તમારા સ્ટાર્ટઅપને પહેલેથી જોયું છે અથવા પહેલેથી તમારા સાથે સ્ટાર્ટઅપ ગ્રો કરવામાં મદદ કરી છે. પછી છે રાઇટ અ બિઝનેસ પ્લાન.
આપણે હમણાં જ ચર્ચા કરી કે ઘણા લોકોને આઈડિયાસ આવતા હોય છે. ઘણી વખત કેવું આઈડિયા આવે ને આઈડિયા ખોઈ પણ જાય. મારી એક વિનંતી છે કે જો તમને કોઈ પણ પ્રકારનો આઈડિયા આવતો હોય તો તમે એને કૃપા કરીને કોઈક જગ્યાએ લખી દો. લેપટોપમાં સેવ ના કરતા હાથથી લખજો. એનું કારણ છે જો તમે લખશો ને તો તમે એના પર કામ કરશો, ને તો પછી કોઈક જગ્યાએ ફોલ્ડર બનીને પડ્યું રહેશે. તમે એને લખો અને એક સારી રીતે વ્યવસ્થિત રીતે તમારા શું ગોલ્સ છે, ક્યાર સુધી તમારે એને અચીવ કરવા છે એના નિર્ણયો લો. એનાથી તમને પ્લાન પ્રોગ્રેશનમાં પણ મદદ મળશે. બિઝનેસ પ્લાન કઈ રીતે બનાવો એની પણ ટેકનિક્સ હોય છે. એને ઓર્ગેનાઇઝ કઈ રીતે કરવું, બિઝનેસ કેનવાસમાં કઈ રીતે નાખો એની પણ પદ્ધતિઓ હોય છે. એના વિશે પણ તમારે વધારે જાણકારી જોઈએ, કેમ કે આ દરેક સ્લાઇડ હું જે તમને બતાવી રહ્યો છું એ પોતે એક લેક્ચર છે. એટલે હું તમને જવું તો હું આખો દિવસ અથવા 4-5 દિવસ આ વસ્તુ પર બોલી શકું છું, પણ એટલું બધું બોલવાનો અત્યારે સમય નથી. હું ખાલી એક બ્રીફ આઉટલાઈન આપીશ કે આપણે શું કરી રહ્યા છે અને તમારે સ્ટાર્ટઅપ્સ કેમ કરવા જોઈએ. પછી છે પિચ ડેક. તમને એ જાણવાની જરૂર છે કે તમે કોઈ પણ વ્યક્તિને જ્યારે પિચ કરવા જશો, પિચ નો મતલબ કે તમે કોઈ વ્યક્તિને જાણકારી આપવા જશો તમારા પ્રોડક્ટ વિશે, કે કોઈ તમે રોકાણકાર ઈચ્છો છો અથવા તમે કોઈ સરકારી સહાય માટે જાઓ છો, તો તમને કોઈ કલાકો સુધી નથી સાંભળવાનું. તમને કદાચ 5 મિનિટ અથવા 10 મિનિટ આપશે અથવા 3 મિનિટ આપશે, અથવા ઘણી વખત બહુ બિઝી માણસ હોય તો તમને 60 સેકન્ડ જ આપે. તો તમે તમારી કંપની વિશે અથવા તમારા પ્રોડક્ટ વિશે એમને 60 સેકન્ડમાં અથવા 180 સેકન્ડમાં કઈ રીતે સમજાવશો, એના માટે અમુક વસ્તુઓ જરૂર હોય છે. તમારું ઇન્ટ્રોડક્શન, તમારું પ્રોબ્લેમ, તમારું સોલ્યુશન, તમારી માર્કેટ સાઇઝ, એટલે તમે કઈ રીતે કોમ્પિટિશનને ફેસ કરવાના છો, તમારે શેની જરૂર છે, પૈસાની જરૂર છે, મેન્ટરિંગની જરૂર છે, એ બધી વસ્તુ તમારે ડિસ્પ્લે કરવાની છે, જેને પિચ ડેક કહેવાય. તો તમારે પિચ ડેક કેવી રીતે બનાવવી એના વિશે પણ તમારે જાણકારી લેવાની જરૂર છે, અને એક સારી પિચ ડેક બનાવવાની જેથી સામેવાળા લોકોને સમજવામાં સહેલાઈ પડે કે તમે શું કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો અને તમને પૈસા કેમ આપવા. પછી છે ફાઇન્ડ અ વર્ક પ્લેસ. હવે તમને એક સારી જગ્યાની જરૂર પડશે કામ કરવા માટે, જ્યાં તમે શાંતિથી કામ કરી શકો. હવે ઘણી વખત કેવું છે કે જયારે તમે એકદમ બેઝિક લેવલ પર હોય તો તમારી જોડે દુકાનનું ભાડું આપવાના પણ પૈસા ના રહે. તો એ વખતે સરકાર આવે છે તમારી મદદ કરવા અને ઇન્ક્યુબેટર્સ થકે તમને મદદ કરે છે તમને એક સારી જગ્યા આપવા માટે. તો મારી એક રિક્વેસ્ટ છે, તમને આઈડિયાસ હોય, તમારે બિઝનેસ કરવો હોય તો સરકારની મદદ લો. સરકાર મદદ કરવા ઈચ્છે છે, એ આપણી જવાબદારી છે કે આપણે મદદ લઈએ, બરાબર, અને કંઈક નવું કરીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફાઇન્ડ અ મેન્ટર. મેન્ટર એટલે ગુરુ. દુનિયામાં દરેક વ્યક્તિને ગુરુની જરૂર હોય ને હોય. કોઈ પણ એવું વ્યક્તિ હોય કે એમ કે મારે કોઈ ગુરુની જરૂર નથી, તો એનો મતલબ કે એ આગળ વધવાનો નથી. એવા સચિન તેંડુલકરને પણ કોચની જરૂર પડતી હતી. હવે કોઈ કે સચિન તેંડુલકર થી સારું કોઈ બેટિંગ કરે છે, તો જવાબ છે ના. ઇવન વિરાટ કોહલી, તેમને પણ કોચની જરૂર પડે છે કે ભાઈ કંઈક ભૂલો થતી હોય તો એને કઈ રીતે સુધારવી અને આગળ વધવું હોય તો કઈ રીતે ગાઈડ કરવું. તો મારી તમને વિનંતી છે કે તમારે જે દિશામાં તમારે એન્જિનિયરિંગનું પ્રોડક્ટ બનાવવું હોય તો એના જે મહારથી હોય એમને, તમને મેન્ટર્સનું આખું પૂલ છે ગવર્મેન્ટ દ્વારા, જે મોટી કંપનીઝમાં કામ કરતા હોય લોકો, અથવા જે એમને પોતે મોટી કંપની ઊભી કરી હોય, એ લોકો તમને ગાઈડ કરી શકે કે તમે તમારો બિઝનેસ કઈ રીતે મોટો કરી શકો. અને જો એ લોકો તમને બહુ ટાઈમ ના આપી શકે પણ ડેફિનેટલી તમને ટાઈમ આપે, એ જ બહુ મોટી વસ્તુ કહેવાય. તો એવા લોકોની તમે મદદ લો. તમારા સ્કૂલના પ્રિન્સિપલ હોય, તમારા કોલેજના ટીચર્સ હોય, એ લોકોનો બહુ જ બધો અનુભવ હોય છે, અને એ અનુભવનો ઉપયોગ કરીને તમે કઈ રીતે આગળ વધી શકો એ તમારે જાણવું જરૂરી છે. ઇન્ડિયાના અત્યારે ફોરેન કોલેજીસ સાથે પણ કોલેબોરેશન છે. એટલે તમારે કોઈ યુએસની કોલેજની મદદ જોઈતી હોય અથવા કેનેડાની કોલેજની અથવા ઓસ્ટ્રેલિયાની કોલેજની મદદ જોઈતી હોય તો પણ શક્યતા હોય છે. તમારે થોડી મદદ કરવી પડે, મહેનત કરવી પડે, પણ કદાચ તમને મદદ મળી શકે. એટલે તમે સારા મેન્ટર શોધી રાખજો જે તમને ભવિષ્યમાં ઉપયોગ થાય તમારા રસ્તા આગળ વધવા માટે, તમને સારા રસ્તા બનાવી આપે. હવે છે ઇન્ક્યુબેટર્સ વિશે. તો મને ખબર નથી કે ઇન્ક્યુબેટર્સની જાણકારી તમને કેટલી હશે, પણ જે તમે ફોટામાં જોઈ રહ્યા છો કે એક બાળક છે જેને કાચની પેટીમાં મૂક્યું છે. ડોક્ટરો માટે તો આ જ ઇન્ક્યુબેટર કહેવાય. હવે આ બાળકને કાચની પેટીમાં કેમ મૂકી રાખે છે કે બાળક જ્યારે પ્રીમેચ્યોર હોય તો જ્યારે એને કાચની પેટીમાં રાખીએ તો એને એવો માહોલ મળે જેનાથી એ મોટું થઈને ચાલતું ફરતું થઈ જાય, ત્યાં સુધી એને પેટીમાં રાખવામાં આવે છે. તો સ્ટાર્ટઅપ પણ હોય ને, સ્ટાર્ટઅપ પણ આ બાળક જેવું જ છે કે જે પ્રીમેચ્યોર છે, એ પોતાના પગે ચાલી નથી શકતું. તો સરકાર
એવી સંસ્થાઓ બનાવી છે જેને ઇન્ક્યુબેટર કહેવાય, બિઝનેસ ઇન્ક્યુબેટર, કે જ્યાં એક સ્ટાર્ટઅપનો જન્મ થાય, એ મોટું થાય, ત્યાં સુધી જ્યાં સુધી ચાલતું ફરતું ના થઈ જાય ત્યાં સુધી સરકાર એની મદદ કરે. તો તમને જાણવાની જરૂર છે કે સરકારે આવી વ્યવસ્થાઓ ઊભી કરી છે. સરકાર તમને બહુ બધી ગ્રાન્ટો આપે છે, પૈસા આપે છે, વ્યવસ્થા આપે છે, ઓફિસ આપે છે, પણ છતાંય આપણા દીકરાઓ દીકરીઓ સ્ટાર્ટઅપ કરવા તૈયાર નથી. તો મારી વિનંતી છે કે ભલે ખોટું તો ખોટું, પણ પ્રયાસ તો કરો. કંઈક તમે નવું મશીન બનાવો, કંઈક નવો પ્રોજેક્ટ લાવો, કંઈક નવું કરો. જ્યારે તમે મોટા થશો તો તમને વધારે સ્પીડની જરૂર પડશે આગળ વધવા માટે, ત્યારે તમને એક્સેલરેટરની જરૂર પડશે. એ અલગ પ્રોગ્રામ્સ આવે છે જે મોટી કોર્પોરેટ કંપનીઝ અથવા કોર્પોરેટ સંસ્થાઓ ચલાવે છે, જ્યાં બહુ બધું પૈસાનું રોકાણ પણ તમને મળે અને તમારી પ્રોડક્ટ અથવા તમારી સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સ્પીડ વધારી શકાય. એ તમને ટ્રેનિંગ પણ આપે, 3-6 મહિના તમારા સાથે રહે અથવા તમને પ્રોગ્રામ્સ કરી આપે જેનાથી તમે બહુ સ્પીડમાં આગળ વધી શકો. પછી આવે છે પૈસાનો. હવે સૌથી મોટો સવાલ છે કે પૈસા ક્યાંથી આવશે? અમારો આઈડિયા સરસ છે, તો આગળ કઈ રીતે વધવું? એટલે સૌથી પહેલું આવે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, બરાબર. અને અત્યારે સૌથી પહેલું આવે ગુજરાત સરકાર અને ભારત સરકાર. કોઈ ના સાંભળે તો પેલું સરકાર જોડે જવું. અત્યારે SSIP માં ઘણી બધી સ્કીમ્સ છે. સરકાર તમને 2-2.5 લાખ રૂપિયા તો એમને આપી દે છે ખાલી આઈડિયા પર, અને એ અપ્રુવલ્સ તમે તમારી કોલેજ અથવા સ્કૂલ થ્રુ પણ લઈ શકો છો. એટલે કંઈક તમને ઈચ્છા હોય કે મારે કંઈક નવું કરવું છે, તો મારી રિક્વેસ્ટ છે કે તમે એના પર કામ કરો, તમારા નેસેસરી જે અપ્રુવલ્સ હોય એ લો અને ફંડિંગ સિક્યોર કરો. ફંડિંગ સિક્યોર કરવું એટલે જરૂરી છે કેમ કે પૈસા વગર તમારું પ્રોજેક્ટ થવાનું નથી, અને તમને આગળ જતા જતા પૈસાની જરૂર વધવાની છે. એટલે પ્રોટોટાઇપ બનાવો. there is something known as MVP, મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, કે તમારે કોઈ મશીન બનાવવું છે એનું બેઝિક વર્ઝન બનાવો અને પછી તમે આગળ વધજો. બીજા ઓપ્શન્સમાં આવે છે બેંક લોન્સ, ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ. મોટી ગ્રાન્ટ્સ પણ આવે છે, 10 લાખથી 50 લાખ સુધીની ગ્રાન્ટ એટલે પૈસા સરકાર પાછા નથી માંગતી. સરકાર ઈચ્છે છે કે તમે આનાથી કંઈક નવું કરો અને ઘણા બધા લોકોને રોજગાર આપો. એના પછી આવે છે એન્જલ ઇન્વેસ્ટર્સ. કોઈક માણસને તમારો પ્રોજેક્ટ ગમ્યો અને એ તમારામાં રોકાણ કરે છે તો એને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય. પછી તમારે વધારે પૈસાની જરૂર પડી તો પછી ફંડિંગ આવે વેન્ચર કેપિટલિસ્ટ દ્વારા. એટલે વેન્ચર કેપિટલિસ્ટ એવી કંપનીઝ હોય છે કે જે બીજી કંપનીઝમાં રોકાણ કરે છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ. એ આખી પ્રોસેસ છે, એ આપણે અત્યારે સમજવાની કોશિશ નહીં કરીએ. હું તમને આ બધી ટર્મ્સ થ્રુ એટલે લઈ જઈ રહ્યો છું કે તમને ખબર પડે કે કઈ કઈ વસ્તુની જરૂર ક્યારે પડી શકે છે. ગમે તે પ્રોડક્ટ હોય, ગમે તે સ્ટાર્ટઅપ હોય, આ બધા પ્રોસેસીસ માંથી નીકળવું પડે છે ને છે. તો વાય શુડ યુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ? તો અત્યારે ઇન્ડિયા વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ હબ્સ બની રહ્યું છે. સૌથી સ્પીડમાં વધતા સ્ટાર્ટઅપ્સ અહીં આવી રહ્યા છે. આ બધી કંપનીઝના જે નામ તમે જોઈ રહ્યા છો એ બધા યુનિકોર્ન્સ છે, એ બધી $1 બિલિયન કંપનીઝ છે, એટલે હજારો કરોડોના કામ કરી રહ્યા છે. અને ઘણા બધા ફાઉન્ડર્સ બહુ નાના છે, એટલે યંગ લોકો છે. તો મારી તમને રિક્વેસ્ટ છે, હું વિનંતી કરું છું કે તમને કોઈ પણ વિચાર આવે, તમને કોઈ તકલીફ દેખાય, તો એ તકલીફને ખાલી તકલીફ તરીકે ના જોતા એનું સોલ્યુશન શોધજો. મગજ એ રીતનું બનાવજો કે તમને સોલ્યુશન મળે. તમને દરેક વસ્તુના સોલ્યુશન દેખાવા જોઈએ, ખાલી પ્રોબ્લેમ ના દેખાવા જોઈએ. અને સોલ્યુશન દેખાય તો સોલ્યુશનને તમે કમર્શિયલી વાયેબલ કઈ રીતે કરો, એનાથી પૈસા કઈ રીતે કમાવો એ શોધવાનું છે. અને તમે એકલા નહીં, બહુ બધા લોકો કઈ રીતે કમાઈ શકે, એ વિશે વાત કરવાની છે. So now we'll be talking about the ecosystem. તો અત્યારે તમે શું જોઈ રહ્યા છો? તમે એક ઝાડ જોઈ રહ્યા છો. એક ઝાડને શેની જરૂર પડે છે? સૌથી પહેલા સનલાઇટ, બીજું છે એર, વોટર, ન્યુટ્રિયન્ટ્સ અને ઘણી બધી બીજી વસ્તુઓ. તો એમને ખાલી બીજ નાખવાથી ઝાડ ઉગી નથી જવાનું. એ જ રીતે કોઈ આઈડિયા આવવાથી બધું નથી થઈ જવાનું. એ આઈડિયામાં બહુ જ બધા લોકોના કામ અને એફર્ટ્સની જરૂર પડશે. એમાં તડકો પણ આવશે, છાંયડો પણ આવશે, પવન પણ આવશે અને પાણી પણ આવશે, બરાબર. બહુ બધી તકલીફો પણ આવશે. પણ જ્યારે તમે બધું પાર કરી જશો તો વૃક્ષ ઉગશે અને મોટું થશે અને તમને ભવિષ્યમાં ફળ પણ આપશે. તો ઇકોસિસ્ટમની વાત એટલે કરી રહ્યા છે કે માહોલ સ્ટુડન્ટ્સ માટે કેવો બનાવો કે જેનાથી સ્ટુડન્ટ્સને આનંદ થાય કંઈક નવું કરવાનો. તો આપણા જોડે ઇકોસિસ્ટમમાં શું શું છે? પહેલી
સપોર્ટ ઓર્ગેનાઇઝેશન છે. આપણે આ બધી ટોપિક્સ પર તો વાત કરી લીધી. આઈડિયા, ઇન્વેન્શન્સ, રિસર્ચ, સ્ટાર્ટઅપ ટીમ મેમ્બર્સ, ઇન્વેસ્ટર્સ, મેન્ટર્સ, બરાબર. હવે આપણે સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ, યુનિવર્સિટીઝ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, મોટી કંપની, ફંડિંગ ઓર્ગેનાઇઝેશન્સ, આ બધાનો શું રોલ રહેશે કે નહીં રહે એ પણ મહત્વનું છે. તો પહેલામાં પહેલું સ્કૂલોનો શું રોલ રહેશે. જો આપણે ગુજરાતી છે, ગુજરાતી સમાજ બિઝનેસ માટે બહુ વખણાય છે, આખા વિશ્વ વિખ્યાત. તમે યુએસ જાઓ, આફ્રિકા જાઓ, મિડલ ઇસ્ટ જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, ગુજરાતી બિઝનેસમેનનો ડંકો છે બહાર. એવું કેમ છે કે એવું કહેવામાં આવે છે કે ગુજરાતી લોકો ધંધાદારી વ્યક્તિઓ છે. તમે ઇન્ડિયાના ટોપ 10 રિચેસ્ટ લોકોનું લિસ્ટ જોશો ને તો પણ ગુજરાતીઓ જ વધારે મળશે. એવું કેમ છે? કેમ કે એવું કહેવામાં આવે છે કે આપણા લોહીમાં ધંધો છે. અને જો લોહીમાં ધંધો છે તો લોકો પ્લેન ભરી ભરીને કેનેડા અને ઓસ્ટ્રેલિયા કેમ જઈ રહ્યા છે? કેમ કે માહોલ લોકોને અહીં નથી મળતો. તો મારી સરકારને પણ વિનંતી છે કે સરકાર પણ એવી કોશિશો કરે અને એ કારણો જોઈએ કે લોકો અહીંથી કેમ જઈ રહ્યા છે. અને મારી શિક્ષણ સંસ્થાનોને વિનંતી છે કે આપણે લોકોને જોબ સીકર્સ નહીં, જોબ ગીવર્સ બનાવીએ. કેમ કે ઘણી વખત કેવું છે કે સ્કૂલમાં જ કહેવામાં આવે છે કે બેટા તમે સારા ટકા લાવશો તો તમને સારી નોકરી મળશે. આપણે નોકરી લેવાની નથી, આપણે નોકરી આપવાની છે. એ માઇન્ડસેટ બનાવવાની બહુ જ જરૂર છે. આપણને નોકરીઓની જરૂર નથી. આપણે એ દેશ બનવાનું છે કે જે બીજા દેશને નોકરીઓ આપે, આપણા દેશને નોકરીઓ આપે. અને આ માનસિકતા કેળવવી. કેમ કે પેરેન્ટ્સ પણ એવું કહે કે બેટા વધારે ટકા લાય તો સારી નોકરી મળશે, ગૂગલમાં તમને 1.5 કરોડનું પેકેજ મળશે. આપણે પેકેજ લેવું નથી, આપણે પેકેજ કઈ રીતે આપવું એ આપણે નક્કી કરવાનું છે. અને સરકાર એના માટે આ ખર્ચો કરી રહી છે. હું આભારી છું કલેક્ટર સાહેબનો, અને આપણે આભારી હોવું જોઈએ કે આપણને આવા કલેક્ટર સાહેબ મળ્યા કે જેમણે આ અમૃત મહેસાણા આવા પ્રોગ્રામ, સ્ટાર્ટઅપ પ્રોગ્રામનું આયોજન કર્યું. મને નથી લાગતું, હું બહુ જ બધી જગ્યાએ ટ્રાવેલ કરું છું, મને નથી લાગતું કોઈ પણ જગ્યાએ મેટ્રો સિટી સિવાય આવું કોઈ આયોજન થાય છે અને જેમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન આટલું એક્ટિવ હોય. એટલે પહેલી વસ્તુ એ સમજવાની જરૂર છે કે સરકાર એમની રીતે એક્ટિવ છે, પણ શું સ્ટુડન્ટ એક્ટિવ છે સ્ટાર્ટઅપ કરવા માટે? કેમ કે એક સરકારનો મતલબ એક પેરેન્ટ જેવું છે. આપણા પેરેન્ટ્સ હોય, તમને સારી ચોપડીઓ આપી શકે, તમને સારી રૂમ આપી શકે, તમને સારી જગ્યાએ એડમિશન કરાવી આપે, પણ ભણવું તો સ્ટુડન્ટ જ પડે. એટલે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સરકાર શું કરી શકે? તમને વ્યવસ્થા આપી શકે, પણ મહેનત તો તમારે જ કરવી પડશે, બરાબર? એટલે જે પણ સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે અને જે પણ લોકોને કંઈક ઈચ્છા છે નવું કરવાની, તો મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે એના પર કામ કરો, આગળ વધો. જો ફેલ થઈ જવામાં કંઈ જ વાંધો નથી, બરાબર? મેં પણ સ્ટાર્ટઅપ કર્યું છે, હું પણ ફેલ થયેલો છું, ફરી ટ્રાય કર્યો, ફરી ઉભો થયો, અને અત્યારે અમે ખૂબ સરસ કામ કરી રહ્યા છીએ. અને એટલે ભગવાનની કૃપા છે કે આપણે એટલું કામ કરી રહ્યા છીએ. પણ જો હું બંધ કરીને પાછો જતો રહ્યો કે ના આપણે તો ડોક્ટરી સારી છે, પ્રેક્ટિસ સારા છે, સરસ નોકરી છે, બહુ બધા પૈસા આવે છે, તો શેની ચિંતા? તો જો એ કર્યું હોત તો અત્યારે અમારો માલ 7-8 દેશોમાં ના જતો હોત અને આપણું આટલું નામ ના થયું હોત. કેમ કે અમને ગર્વ છે કે અમારી વિજાપુરની પ્રોડક્ટ્સ અમેરિકામાં પણ જાય છે, ઇંગ્લેન્ડમાં પણ જાય છે, આફ્રિકામાં પણ જાય છે અને મિડલ ઇસ્ટમાં પણ જાય છે. તો આપણા માટે એ વસ્તુ ગર્વની કહેવાય. અને હું ઈચ્છું છું કે કાલે દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી, આપણા ગુજરાતમાંથી અને આપણા ભારતમાંથી નવી વસ્તુઓ બહાર જવી જ જોઈએ. તો કઈ કઈ વસ્તુઓ આવે છે? સોશિયલ નોર્મ્સ, ગવર્નન્સ, લીગાલિટીઝ, એજ્યુકેશન. હવે ઘણી વખત એમ કહેશો કે મને કઈ રીતે ખબર પડે કે ધંધો કઈ રીતે કરવો? સરકારે પૂરતી વ્યવસ્થા કરેલી છે. એકચ્યુઅલી હું અત્યારે તમારા સાથે ચર્ચા કરી રહ્યો છે, એ પણ એક સરકારી આયોજન છે. આ બહુ ચમત્કારિક વસ્તુ કહેવાય કે આવું કંઈક થઈ રહ્યું છે કે સરકાર ઈચ્છે છે કે બિઝનેસ થાય. નહીં તો પહેલા તો બધા એ જ કહેતા હતા કે મારે નોકરી ક્યાંથી શોધવી, કેમ કે નોકરીના એપ્લિકેશન માટે લાઈનો વધારે હોય. આપણે એ જોવાનું છે કે બિઝનેસની લાઈનો ક્યારે વધે, બિઝનેસના એપ્લિકેશન્સ ક્યારે વધે. જો ઉદાહરણ લેવા જઈએ ને તો ઇઝરાયલ અથવા સાઉથ કોરિયા જેવા દેશના ઉદાહરણ લઈ શકાય. ઇઝરાયલની વસ્તી આપણા અમદાવાદની ટોટલ પોપ્યુલેશન કરતા ઓછી છે, અને એ લોકો આપણને વસ્તુઓ મોકલાવે છે, સર્જિકલ સપ્લાયસ કહો કે ડિફેન્સ સપ્લાયસ કહો. એ જ વસ્તુ સાઉથ કોરિયા જગ્યા પ્રમાણે ગુજરાતથી 50% છે. અને તમે સેમસંગ જુઓ, કિયા મોટર્સ જુઓ કે ઘણી બધી સારી સારી કંપની જુઓ, ઇવન જાપાન જુઓ, આ બહુ નાના નાના દેશો છે અને જે આખા વર્લ્ડને સારી વસ્તુઓ પ્રદાન કરી રહ્યા છે. તો આપણે આટલી બધી મહેનત કરીને આપણે શું કરી રહ્યા છીએ? તો આપણે એ વિચારવાનું છે કે આપણે કેમ ના કરીએ? જો આપણામાં એ બધા જ ગુણો છે, ભગવાનની એટલી કૃપા છે આપણા દેશ ઉપર કે સૌથી સારી જગ્યાએ આપણે જન્મ લીધો છે. તો આપણે એ સિદ્ધ કરવાનું છે
કે લોકો અહીંયા જ આગળ વધે અને લોકો બહારથી અહીં કામ કરવા આવે. અને થઈ રહ્યું છે. કદાચ મેં તો બેંગ્લોરમાં એવા સ્ટાર્ટઅપ જોયા છે કે લોકો યુએસ છોડીને બેંગ્લોર કામ કરવા આવ્યા હોય. તો ઇકોસિસ્ટમની વાત કરીએ એટલે માહોલ બનાવવાની વાત ચાલે છે. તો જ્યારે હું ઘણી વખત મારી ટીમ સાથે વાત કરતો હોઉં ને એટલે હું એ લોકોને એમ કહું છું કે આપણે આંબો વાયો છે અને આંબો વાવો ને એટલે કેરીઓ તરત ના આવે. તમારે તરત રિઝલ્ટ જોતા હોય તો બટાકા વાવવા. તમારે કેરી કદાચ 5 કે 6 વર્ષે અથવા 7 વર્ષે થાય, પણ ફળ સારું હોય અને મીઠું હોય. એટલે જ્યારે ઇકોસિસ્ટમ તમે બીજ વાવો તો એને તડકાની જરૂર હોય છે, એને પાણીની જરૂર હોય છે, એને ખાતરની જરૂર હોય છે અને એને સાચવવાની જરૂર હોય છે. સ્ટાર્ટઅપ પણ એવું જ છે. સ્ટાર્ટઅપને પણ તમારે સાચવવું પડે, તમારે એના પર બહુ જ ટાઈમ આપવો પડે, તમારે બહુ જ મહેનત આપવી પડે, તમારે રાત દિવસ એક કરવા પડે. સરકાર તમને મદદ કરે છે, શિક્ષકો તમને મદદ કરે છે, પેરેન્ટ્સ તમને મદદ કરશે. પણ ઈચ્છા છે તો જો તમે ધગસ નહીં રાખો, તમે એવું વિચારશો કે બધું ઓટોમેટિક થઈ જશે, ખાલી આઈડિયા આવવાથી કંઈ જ નથી થતું. આઈડિયાને રિયાલિટી કરવામાં વર્ષો વીતી જાય છે. ધારો કે એપલ જેવી કંપની છે તો એ રાતોરાત આટલી ઊંચી નથી ગઈ, એને ઊભી કરતા 40-50 વર્ષ ગયા છે. ફેસબુકને આ પોઝિશન આવતા ઘણા વર્ષો ગયા છે. એટલે તમે સ્ટાર્ટ આજે કરશો તો એનું રિઝલ્ટ 10 વર્ષ કે 20 વર્ષ પછી આવવાનું છે. તો લોંગ ટર્મ પ્લાનિંગ રાખજો. એવા વિચારો ના રાખતા કે હું આવું કરીશ ને 3 વર્ષમાં કરોડપતિ થઈ જઈશ. એવું નથી થવાતું. નો ડાઉટ 3 વર્ષમાં કરોડો કમાવાય છે, પણ ડોન્ટ લુક ફોર શોર્ટકટ્સ. શોર્ટકટ તરફ ના જાઓ. એ વસ્તુ પર જાઓ કે તમે લાંબુ વિચારો. આજથી 20 લોકો નથી રિટાયરમેન્ટ ફંડની પ્લાનિંગ કરતા, બરાબર? હું મારું એક્ઝામ્પલ આપું. મારી કોઈ પણ પ્રકારની સેવિંગ નથી. મેં જે પણ 1 રૂપિયો પણ કમાયો છે મારી કંપનીને પાછો નાખ્યો છે. મારા સેવિંગ અકાઉન્ટમાં અત્યારે 0 રૂપિયા છે. મારું બચત ખાતું બીજું કોઈ નથી. પણ મેં કંપની એ પોઝિશને લાવી દીધી છે કે જ્યારે હું 60 વર્ષનો થઈશ તો મને એટલી તો ખાતરી છે કે મને બેઠા બેઠા ઘણું એવું આપી દેશે. તો એ જ રિક્વેસ્ટ છે કે સેવિંગનું પ્લાન ના કરો, ઇન્વેસ્ટિંગનું પ્લાન કરો. તમે તમારો સમય ઇન્વેસ્ટ કરો, તમે તમારી બુદ્ધિ ઇન્વેસ્ટ કરો, તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરો એક એવી કંપની ગ્રો કરવામાં કે જે તમને અને તમારા સાથે સંકળાયેલા બધા લોકોને સારું કામ આપી શકે અને સારા પૈસા આપી શકે અને આ દેશને કંઈક આગળ લઈ જાય. તો with all I would like to say કે ships in the harbor are safe but that is not what ships are built for. આ જ્યારે હું ડોક્ટર સાથે વાત કરું તો ખાસ કહું છું, કેમ કે અમારા ડોક્ટર્સમાં એવું હોય છે કે કમાણી સારી હોય એટલે લોકો સ્ટાર્ટઅપમાં નથી ઘૂસતા અને એના જ લીધે બધી જ વસ્તુઓ ફોરેનથી આવે છે. અને એના જ કારણે ધારો કે સીટી સ્કેન મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, MRI મશીન હોય, ફોરેનથી આવે એટલે જ સ્કેનિંગના ભાવ બહુ વધારે લેવા પડે છે. જો આ જ વસ્તુઓ ભારતમાં બનતી હોય અને જો આપણા જ વિદ્યાર્થીઓ બનાવતા હોય, આપણા સ્ટુડન્ટો કંઈક મશીન્સ બનાવતા હોય તો એ જ પેશન્ટ જેને 50,000 કોઈક વસ્તુ માટે ખર્ચવા પડે 10,000માં થઈ જાય. તો આપણે એ સમજવાનું છે કે આપણે આત્મનિર્ભર બનીએ, આપણે બધી જ પ્રોડક્શન ઇન્ડિયામાં કરીએ અને ઇન્ડિયા વર્લ્ડનું મેન્યુફેક્ચરિંગ હબ બને. ખાલી સોફ્ટવેર માટે નહીં. હું સોફ્ટવેરની વાતો એટલે નથી કરતો, સોફ્ટવેરમાં ઇન્ડિયા ઓલરેડી ઘણું સારું કરી રહ્યું છે. હું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની એટલે વાત કરું છું કે ડિફેન્સ ઇક્વિપમેન્ટથી લઈને કોઈ પણ વસ્તુ તમે ગમે તે સેક્ટર લો, બધામાં ઇન્ડિયાનો રોલ મોટો થવાનો જ છે. એટલે આપણે એને એપ્લાય કરીએ અને એને પર ફટાફટ કામ કરીએ. આપણે રાહ જોવાની જરૂર નથી. ફટાફટ કામ કરીએ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને. તો થેન્ક યુ. તો ધીસ વોઝ ઇન બ્રીફ. મારે જેટલું કહેવું હતું મેં શોર્ટમાં કહ્યું છે અને હું ઈચ્છું છું કે સ્ટુડન્ટ્સના, કોલેજીસના, યુનિવર્સિટીના, ગવર્મેન્ટના આ બધું ઇકોસિસ્ટમનો એક ભાગ છે. સ્ટુડન્ટ પણ એક ભાગ છે, સ્કૂલ પણ એક ભાગ છે, યુનિવર્સિટી પણ એક ભાગ છે, કોલેજ પણ એક ભાગ છે, ગવર્મેન્ટ પણ એક ભાગ છે, વેન્ચર કેપિટલિસ્ટ પણ એક ભાગ છે અને મેન્ટર્સ પણ એક ભાગ છે. આ બધા ભેગા થઈને આપણે એ કરવાનું છે કે સ્ટુડન્ટ્સના મગજમાં જે વિચારો આવે છે એને આપણે એક સારા વૃક્ષમાં કઈ રીતે કન્વર્ટ કરીએ જે બધાને ફળ આપે. કેમ કે આ ફળનો ફાયદો ગવર્મેન્ટને પણ થવાનો છે, જે સરકારી કર્મચારીઓ છે એમને પણ થવાનો છે, જીએસટી વિભાગને પણ થવાનો છે અને સ્ટુડન્ટ જે પોતે સ્ટાર્ટઅપ કરવાના છે એ તો કરોડપતિ થવાના જ છે અને બીજા જે એમના શિક્ષકો છે એમને ગર્વ થવાનો છે કે અમારા સ્ટુડન્ટે કંઈક આવું કર્યું. અત્યારે એમને એ જ જો બીજી એક વસ્તુ શું બદલાવવું જોઈએ, જ્યારે ચર્ચા થઈ રહી છે કે આપણી ચર્ચાઓ કઈ રીતે બદલાવી જોઈએ, તો મારી શિક્ષકોને વિનંતી છે કે ચર્ચાઓ આપણે નથી કે 10માનું રિઝલ્ટ આવતું એટલે પેપરમાં છપાવતા કે ટોપ 10 સ્ટુડન્ટ, ટોપ 10 રેન્કિંગ્સ. હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા સ્કૂલમાંથી નીકળેલા છોકરાઓનું લિસ્ટ બનાવો કે કોણે નવા બિઝનેસીસ ઉભા કર્યા,
પેઢી ચલાવવાની વાત નથી કરતો. કોઈએ નવું ઊભું કર્યું હોય તો એ લોકોને બોલાવો અને એ લોકોને ટોક આપવાનું કહો તમારી સ્કૂલમાં, તો લોકોને પ્રોત્સાહન મળશે કે લોકોએ આવું કઈ રીતે કર્યું. આપણે કેવું છે કે ચર્ચાઓ, પોલિટિકલ ચર્ચાઓ કરતા હોય છે લોકો, જેના કોઈ સોલ્યુશન્સ નથી હોતા. આપણે ઇનોવેશન્સની ચર્ચા કરવાની છે. ટાઈમપાસ ફાલતુ બીજી ચર્ચાઓ કર્યા કરતા જો ઇનોવેશન્સની ચર્ચા સ્કૂલમાં, કોલેજોમાં અને ઘરોમાં થશે તો મને લાગે છે ઇન્ડિયા આજથી 10 વર્ષ પછીનું અથવા 20 વર્ષ પછીનું ભારત બહુ જ અલગ હશે. અને આપણે જે પેકેજીસ મળે એની નથી કે કોલેજીસમાં આવતા કે અમારી કોલેજમાંથી અમુક લોકોને આ પેકેજ મળ્યા, તે પેકેજ મળ્યા. લોકો માર્કેટિંગ ગિમિક તરીકે વાપરે છે. એ ગિમિક ની કરતા તમે ભલે કોઈક નાનું સ્ટાર્ટઅપ કર્યું, પણ જો કોઈ પોતાનું કંઈક કર્યું હોય ને તો તમે એને સપોર્ટ આપો. તમારા મિત્રોને સપોર્ટ આપો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને કોઈક સ્ટાર્ટઅપ કરતો એને સપોર્ટ આપો. જુઓ, સ્ટાર્ટઅપમાં ફેલિયર રેટ 99% હોય છે. જ્યારે મેં કંપની ચાલુ કરી હતી મને ખબર હતી કે આપણે 1% જ ચાન્સ છે કદાચ આપણે સક્સેસફુલ થઈશું. અને મેં ખુદ મારી જર્નીમાં જોયું છે કે ઇવન મારા કસ્ટમર્સ, મારા મિત્રો કસ્ટમર્સ નતા. 99.99% લોકો એ છે કે જે મને ઓળખતા નથી. મિત્રો તો હવે જ્યારે અમે સક્સેસફુલ થયા પછી લેતા થયા. તો અત્યારે આ સિસ્ટમ થોડી ખરાબ છે કે આપણા ખુદના જ લોકો આપણા પર વિશ્વાસ ઓછો રાખે છે. બીજી વસ્તુ એ માન્યતા છે કે ભારતની પ્રોડક્ટ સારી ના હોય. તો મારી એ ઈચ્છા છે કે લોકો જો મેડ ઇન ઇન્ડિયા હોય તો થોડો વધારે વિશ્વાસ રાખો. તમને ના ગમતું હોય તે કંપનીને કોલ કરીને કહો કે તમે આ રીતે આને સુધારો, પણ પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં જ બની જોઈએ અને આખા વર્લ્ડમાં જવી જોઈએ. એ મારું નહીં, બધાનું જ સપનું હોવું જોઈએ. અને આપણું સપનું એ હોવું જોઈએ કે 2047 સુધીમાં આવતા 25 વર્ષમાં આપણે આપણા દેશને ટોપ પર લઈ જઈએ. સેકન્ડ કે થર્ડ રેન્ક નથી લાવવાનો, આપણે પહેલો જ નંબર લાવવાનો છે. એટલે એ કઈ રીતે લાવો એ આપણે વિચારવાનું છે. અને સાહેબે તો આ બહુ સરસ પહેલ કરી છે, આ યોજના ચાલુ કરીને અમૃત મહેસાણા. અકલ્પનીય વસ્તુ કહેવાય, પણ આનું રિઝલ્ટ આપણે આવતા 10, 15 કે 20 વર્ષમાં લાવવાનું છે કે મહેસાણામાં સારા ઉદ્યોગો થાય. વિજાપુર ઓલરેડી એક સારું કેપિટલ છે સર્જિકલમાં. સર્જિકલ્સની ઘણી બધી વસ્તુ વિજાપુર તાલુકામાં બને છે, જે આખા નોર્થ ગુજરાતમાં કે ગુજરાતમાં નથી બનતી. ઘણા ઓછા લોકોને આ વસ્તુ ખબર હશે, પણ એવી 7-8 સેક્ટર્સ છે જે વિજાપુર સપ્લાય કરી રહ્યો છે. અને અમે ઈચ્છીએ છીએ કે મહેસાણામાંથી, બનાસકાંઠામાંથી, આખા ઉત્તર ગુજરાત અથવા આપણા ગુજરાતમાંથી બહુ જ બધી નવી પ્રોડક્ટ્સ અને નવા ઇનોવેશન્સ આવે અને આખા વિશ્વમાં જાય. થેન્ક યુ. અને કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. અને તમને પછી પણ પૂછવા હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે, મારો મેલ આઈડી આપ્યો છે. આઈ થિંક ધીસ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન મેની વેઝ. So there is one question in the chat box. Okay, I'll just see. Can you please read out, ma'am? I'll just have a look. Yeah, I'll read it for you. Sir, what were were the setbacks during your journey that might have demotivated, as we observe out of 10, generally 8 leaves adventure? Yes. See, talking about the setbacks, there are a lot of setbacks. જ્યારે મારે મેં મારી નોકરી 2016માં મેં મારી નોકરી છોડી દીધી હતી. હવે મારે કોઈ ફિનાન્શિયલ બેકઅપ હતું નહીં અને એવું મેં વિચાર્યું નતું. મારે એટલી ઈચ્છા હતી કે મારે કંઈક બિઝનેસ કરવાનો છે. હું ભારતની પહેલી ડિજિટલ હોસ્પિટલ બનાવવા જઈ રહ્યો હતો અને બનાવી પણ હતી. ડિજિટલ હોસ્પિટલ એટલે એવી વસ્તુ, એક એપ્લિકેશન જેના દ્વારા તમને ડોક્ટર્સ, નર્सेस, લેબ બધું તમારા એક એપ્લિકેશન થ્રુ કામ થઈ જાય. કોવિડ આવ્યો એટલે અમે એમાં હેરાન થઈ ગયા અને એ કામ મારે બંધ કરવું પડ્યું, કેમ કે કોવિડ એક અકલ્પનીય પરિસ્થિતિ હતી. પણ એ સેટબેકને અમે ઉપયોગ કઈ રીતે કર્યો કે જેનાથી અમને ફાયદો થયો. જે પણ નોલેજ મેં 2016 થી 2020 સુધી કેળવ્યું હતું એને અમે આગળ વધાર્યું અને એને અમે પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં લાયા. મારો સર્જન તરીકેનો અનુભવ મને કામ લાગ્યો. જો દુઃખ ઘણા બધા પ્રકારના હોય છે. સૌથી પહેલું દુઃખ કે મેં કંપની ચાલુ કરી તો મારી જોડે પૈસા જ નતા, તો મેં 1 લાખ રૂપિયા ઉધાર લઈને ચાલુ કરી હતી. એટલે મને બહુ જ બધા લોકો કે સાહેબ પૈસા નથી એટલે ધંધો ના થાય. જુઓ, એક ઉદાહરણ હું વાપરું છું કે ઘણી વખત કોઈક કે ને કે હું સારું દોડું, પેલા મને સારા બૂટ લઈ આપો તો હું સારું દોડું. તો મારું એવું કેવું છે કે તમે સારું દોડવાનું સ્ટાર્ટ કરો, કોક ને કોક તમને સારા બૂટ આપી જશે. તો જ્યારે મારે પણ જરૂર હતી, મને એક મિત્રે 1 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા, જે 2-3 મહિનામાં મેં પરત કરી શક્યો. મારા જોડે 1 લાખ રૂપિયા વધ્યા હતા, જે એનાથી હું 3 સીવણ મશીન લાવ્યો. હવે અમે આઈફોન પણ લઈ શકતા હતા અને પાછા સર્જરીમાં જઈ શકતા હતા, આપણે બીજા પણ ખર્ચા કરી શકતા હતા. પણ ધ કી ઇન્ટેન્શન ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન યોર કંપની. બહુ લોકોને પેશન્સ બહુ ઓછો હોય છે.
સંયમ બહુ ઓછો હોય છે, એ લોકો તકલીફ નથી વેઠી શકતા. હવે જો તમે તકલીફ વેઠી ના શકતા હોય તો મારી સલાહ છે કે સ્ટાર્ટઅપ તરફ ના આવવું. કેમ કે જો અત્યારે મારી કંપની ઘણી મોટી છે, ભગવાનની કૃપાથી બહુ બધા સ્ટાફ છે, પણ તમે એવું વિચારશો કે રાતોરાત તમને રોલ્સ રોયસ લઈને ફરશો તો એવું નથી થવાનું. નોકરી તમને સ્ટેબિલિટી આપશે. જો તો તમને દુઃખ ના વેઠવું હોય તો પ્લીઝ નોકરી કરજો. તમને બહુ સ્ટેબલ લાઈફ જોઈતી હોય તો સરકારી નોકરી કરજો. પણ તમે દુઃખ વેઠવા તૈયાર હોય, તમે આગળ વધવા તૈયાર હોય, તમે લાંબુ વિચારી રહ્યા છો. જો તમે દુઃખની વાત કરીને તો હું કહું, જો તમને રોજ પૈસા જોઈએ ને તો એ મતલબ કે તમારું લેબર માઇન્ડસેટ છે. કોઈ કડિયા કામ કરતું હોય અથવા કોઈ રોજિંદુ પથ્થર ઉઠાવતું હોય, કે જેને રોજ સાંજે પૈસા જોઈએ, બરાબર, એ માઇન્ડસેટ સ્ટાર્ટઅપ્સ માટે નથી. પછી જો તમને મહિને પૈસા જોઈએ, બરાબર, એટલું કે તમને જોબ માઇન્ડસેટ છે. ઓન્ટરપ્રેનર્સ એને કહેવાય કે તમે 5, 10 કે 15 વર્ષનું વિચારી રહ્યા છો, ત્યાં સુધી ના વિચારતા અને પહેલા 3 વર્ષ તો રૂપિયો મળે એવી આશાઓ ના રાખતા. એ ઓન્ટરપ્રેનર માઇન્ડસેટ ના કહેવાય. પહેલા 1000 દિવસ ગુજરાતમાં કહેવત છે, અને આ દાદા પડદાદાઓ લોકો બહુ કેલ્ક્યુલેશન કરીને ગયા છે, ખોટું નથી. એટલે 1000 દિવસ આપણે વાપરવાના પૈસા ભૂલી જવાના છે. પહેલા 3 વર્ષ એ બધું નથી વિચારવાનું. પહેલા એ વિચારવાનું છે કે આપણી કંપની કઈ રીતે ઉભી થાય, આપણું પ્રોડક્ટ કઈ રીતે માર્કેટમાં ચાલે, અને એને જીવાડવા માટે આપણે શું શું કોશિશો કરવાની છે, એના જ પ્રયત્નો કરવાના છે. જુઓ, પ્રોબ્લેમ્સ તમને ટીમ બિલ્ડિંગમાં આવવાની છે, તમારે લોકોને સાથે કઈ રીતે રાખવાના છે એમાં પ્રોબ્લેમ્સ આવવાની છે. ઓફિસની પ્રોબ્લેમ સરકાર ઓલરેડી સોલ્વ કરી ચૂકી છે. એના સિવાય પૈસા, તમને ફેમિલીના કમિટમેન્ટ્સ હોય, એટલે તમે કદાચ દિવાળીમાં ઓછા ફટાકડા, મને ખબર છે મેં છેલ્લી 3 દિવાળી કઈ રીતે કાઢી છે, પણ મને કોઈ ગમ નતો એ વસ્તુનો, કેમ કે હું મારી કંપની પર ઇન્વેસ્ટ કરી રહ્યો હતો. અમે ફટાકડા ના ફોડ્યા એનો કોઈ ગમ નથી, અમે નવા કપડા નવા નતા લાયા એનો મને ગમ નથી, પણ એક કંપની જે લાખ રૂપિયાથી ચાલુ થઈ હતી એનું અત્યારે 2-2.5 કરોડનું ટર્નઓવર થાય, અમારા માટે ગર્વની વસ્તુ છે. અત્યારે અમારા નેટ એસેટ્સ 2 કરોડ ઉપર થઈ ગયા. તો તમે શું ઊભું કરો છો, અને તમને કેમ કે તમારે રોજ મજા લેવી હોય, તમારે દર શનિ રવિ હોટલમાં ખાવા જવું હોય, પિક્ચર જોવા જવું હોય, ફરવા જવું હોય, તો તમારા પૈસા કંપની માટે તો નથી જ રહેવાના. એટલે તમે તમારો સમય તમારા પ્રોડક્ટ ડેવલપમેન્ટને આપો અને તમારી કંપનીને આપો. અને જે લોકો યંગ છે એ લોકો તો ક્ષણ બધું જ આપવાનું. જો આપણા પ્રધાનમંત્રી આ ઉંમરે આટલો બધો ટાઈમ આપણા દેશ માટે આપી શકતા હોય, તો જે લોકો હજુ 20-25 વર્ષના છે અથવા 18 વર્ષના છે, જો એ લોકો ના આપી શકે તો બહુ દુઃખદ ઘટના કહેવાય. એટલે there is a term named delayed gratification. Delayed gratification એટલે તરત ખુશ ના થવું. એટલે રાહ જુઓ, સંયમ રાખો, જેનાથી તમારું સ્ટાર્ટઅપ ફેલ ના થાય. એવું હંમેશા નહીં વિચારવાનું કે મારી જોડે પૈસા નથી એટલા ના થાય. પૈસાના બહુ જ બધા રસ્તા છે. તમે તમારા મેન્ટર્સને પૂછજો, હું તમને કહીશ બહુ જ બધા રસ્તા છે. પણ પહેલા કંઈક મિનિમલ વાયેબલ પ્રોડક્ટ બનાવો અને પછી પૈસાનું વિચારો. કેમ કે જો તમારામાં ધગસ નહીં હોય, જો somebody has told કે lot of startups fail because the passion in the founders die. કેમ કે જો મારી જ ઈચ્છા ના હોય મારા કંપનીને આગળ લઈ જવાની, તો કંપની આગળ જવાની જ નથી. I think that should be answering these things. Anything else? We are open for other questions. If you guys have any questions, we can take your questions. Sir, आपकी जर्नी काफी मोटिवेशनल है. Thanks a lot, ma'am. एक ना स्टेबल डॉक्टर से लेके अगर हम स्टार्टअप करना चाहते हैं जीरो से वापस से, क्योंकि इतना टाइम और इतने सारे 5-6 साल 7 साल मैं खुद PhD परस्यू कर रही हूँ, तो आई कैन रिलेट के I do understand. मास्टर्स PhD करते करते बहुत एफर्ट लगते हैं सर, कि हम अपने एजुकेशन में ही पूरे टाइम होते हैं, फिर सोशल लाइफ नहीं होती है काफी बार. तो वो सारी चीजों को सेक्रीफाइस करके अपने स्टार्टअप वर्ल्ड में आए हैं अभी और अच्छे से कर रहे हैं अभी. तो ये सारी चीजें मुझे लगता है यहाँ पे जो भी स्टूडेंट्स और टीचर्स प्रिंसिपल्स है वो काफी मोटिवेट होंगे ये चीजें सुन के. और And I'm very open to help. So any students, if they want to approach me, I would be more than happy to help. I'm already mentoring a lot of students, and I want startups to come up from India. મારી ઈચ્છા છે કે આપણા ગુજરાતમાંથી, આપણા ભારતમાંથી સ્ટાર્ટઅપ્સ આવે. એટલે તમને મારા સાઈડથી કોઈ પણ મદદની જરૂર હોય તો તમે કોઈ પણ સ્ટુડન્ટ મારો નંબર નોંધી શકે છે, મારો મેલ આઈડી. પ્રિન્સિપલ સાહેબો પણ, તમને મારી જરૂર લાગે કોઈ સ્ટુડન્ટની મદદ કરવાની છે તો હું ડેફિનેટલી કરીશ. અને તમને લાગે કે તમારે સ્ટુડન્ટ્સને તમારા પ્લાન્ટ વિઝિટ માટે પણ લાવવા હોય તો તમે લાવી શકો છો. તમને પણ લાગે કે આપણા વિજાપુરમાં કંઈક નવું થઈ રહ્યું છે
definitely with prior permissions means with appointments because we are too engaged, but definitely we recently had a visit. ફાર્મસી કોલેજમાંથી પણ સ્ટુડન્ટ વિઝિટ કરી ગયા અને અમે ઈચ્છીએ છીએ કે ઘણા સ્ટુડન્ટ્સને મોટિવેટ કરીએ અને કોઈ ઇન્સ્પાયર થાય. જો 1000 સાંભળતા હશે તો કદાચ એક એવું નીકળશે, પણ હોઈ શકે કે આ ટોક સાંભળ્યા પછી 10 વર્ષ પછી કદાચ અમુક સ્ટુડન્ટ્સ કે અમે અમારી કંપની ઊભી કરી